જય રણછોડ, હું પટેલ ભારતીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે બાજરી અને બેસનના લોટના મુઠિયા બનાવીશું। તો મુઠિયા માટે આ બાજરીનો એક મોટી વાડકી લોટ લીધો છે અને એક નાની વાડકી બેસનનો લોટ લીધો છે। તો 1 કપ જેટલું દહીં લીધું છે, અડધી વાડકી ખાંડ લીધી છે, સ્વાદ અનુસાર મીઠું લીધું છે, 2 ચમચી જેટલી હળદર લીધી છે અને 3 ચમચી જેટલા તલ લીધા છે, 1 ચમચી અજમો લીધો છે અને લીલા ધાણા, આદુ, લસણ, મરચાંની પેસ્ટ લીધી છે। તો હવે આ બાજરીનો લોટ આમાં લઈ લઈશું। પહેલાં એમાં ચણાનો લોટ એડ કરી દઈશું। દહીં એડ કરી દઈશું। દહીં વધારે થોડું ખાટું હોય ને એવું જ રાખવાનું છે। મીઠું નાખીશું, 1 ચમચી હળદર નાખીશું અને ખાંડની જગ્યાએ ગોળનું પાણી પણ તમે લઈ શકો છો। 1 ચમચી અજમો નાખીશું અને દૂધી લીધી છે આપણે અને લીલા ધાણા, આદુ, લસણ, મરચાંની પેસ્ટ, તો આ દૂધી એડ કરી લઈશું। દૂધીનું પાણી છૂટે એટલે પહેલાં મિક્સ કરી લેવાનું છે, નહીંતર પેલું પાણી ઉમેરશો તો ઢીલું થઈ જશે। એટલે પહેલાં કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું, પછી જ પાણી જરૂર પડે તો જ ઉમેરવાનું છે। દૂધી વધારે હોય તો મુઠિયા પોચા બને છે। આમ તમે એડ કરશો ને એટલે તમને ખબર જ પડી જશે કે પાણી ઉમેરવું કે નહીં। પાણીની જરૂર પડતી જ નથી એટલે તો મુઠિયાનો લોટ રેડી થઈ ગયો છે। તો મુઠિયાને આવી રીતના પહેલાં આપણે ગોળ વણી લેવાના છે, પછી એને બાફા મૂકી દઈશું અને બહુ જાડા રાખવાના નથી, થોડા પાતળા રાખવાના, એટલે ફટાફટ ચડવામાં આસાનીથી ચડી જશે। તો મુઠિયાના લુવા રેડી થઈ ગયા છે આપણે। તો મુઠિયા બાફવા માટે આપણે આ કુકર લીધું છે, એમાં 4 ગ્લાસ પહેલાં પાણી લઈશું। તો આ ડીશ અંદર આપણે મૂકી દીધી છે, એમાં આ લુવા ગોઠવી દેવાના છે। થોડી વચ્ચે ગેપ રહેવા દેવાની છે એટલે ચડવામાં આસાનીથી ચડી જશે। તો આપણે એને બાફા મૂકી દેવાના છે, 15 મિનિટ સુધી ગેસ ફૂલ રાખવાનો છે। તો આપણે આ મુઠિયા બફાઈને રેડી થઈ ગયા છે। હવે એને નાના નાના પીસ કરી લઈશું। આવી રીતના થોડા પાતળા પાતળા કાપવાના છે, એટલે ફટાફટ પછી એને કાપીને વઘારી લઈએ।
તો આ વઘાર માટે 2 ચમચા તેલ લીધું છે. તો તેલ ગરમ થઈ ગયું છે. 1 ચમચી રાઈ નાખીશું આપણે. અડધી ચમચી જીરું નાખીશું અને 2 ચમચી તલ નાખીશું. હવે અંદર એડ કરી લેવાના છે. તો એને 5 મિનિટ સુધી હલાવવાનું છે આપણે. તો આપણા મુઠિયા રેડી થઈ ગયા છે. હવે તો એક બાઉલમાં કાઢી લઈશું એને. તો આપણે એક બાઉલમાં એને કાઢી લઈશું. તો આપણા મુઠિયા રેડી થઈ ગયા છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.